હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને આજે અમે ડેમ જોવા જાય છીએ, તો તમે છેટ લગીને અમારો વિડીયો જોયા રાખજો. તો ગાઈસ, હવે અમે રૂપાવટી ડેમે પહોંચી ગયા છીએ અને હવે અમે ઉપર ચડી રહ્યા છીએ ડેમની ઉપર. ચાલો જોઈએ ડેમની ઉપર જઈને કે કેટલું પાણી ભરાણું છે ડેમની ઉપર. તો ગાઈસ, અમે હવે ડેમની ઉપર આવી ગયા છીએ અને અમારા ડેમમાં જો પાણી કેમ જાય છે. ડેમની ઉપર કેટલું પાણી આવી ગયું છે. આજના દીમાં વધુ પ્રમાણમાં વરસાદ આવી ગયો હોય કે બહુ આખો ડેમ છલકાઈ ગયો હોય. હવે આ ડેમ વધુ થોડાક દીમાં જો તૂટવા ઉપર જ છે. હવે આ થોડાક દીમાં આ ડેમ ફાટી જ જવાનો હોય. જે બહુ આમાં તૈડું પડી ગઈ છે ડેમમાં. આપણા માછીમારા હોય જાય એવું અનુરાગભાઈ કહીએ તો તમે મને કોમેન્ટમાં કહી દેજો કે શું એવું થાય. તો ગાઈસ, હવે તમે અમારો આ ડેમ તો જોવો જ છો કેટલો ઓવરફ્લો થઈ ગયો હોય. તો હવે એનું જોઈએ કે આગળ કેટલું પાણી ભરાણું છે. તો હવે ચાલો આપણે જોઈએ કે કેટલું પાણી આગળ ભરાણું છે. ચાલો. ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા બહુ નદી જોવા. જો આ કેટલું પાણી ભરાઈ ગયું છે, જોઈ લે અહીંનો નજારો. આ જો અહીંયા પાણી કેટલું આવી ગયું છે. ડેમની ઉપરથી આટલું બધું પાણી આવી રહ્યું છે. વચમાં માછી મારો જો માછી પકડી રહ્યા છે. તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. અને આવા વિડીયો તમારે જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ ચાલો બીજા વ્લોગ.